સો હે ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગાઈસ સવારમાં હોટસ્પોટ કર્યું આપણે ને કુલિયાનું રિચાર્જ પતી ગયું. મારે કાલ હોદના પતી ગયું. કાલ હોદના હું ગમત જ્યો નહોતો તો રિચાર્જ તો નહીં કરાયું. નિકુલો નીચે તમે પૈસા લે નતા મીએ તો પછી રિચાર્જ નહીં થયું. તો નિકુલાનું હોટસ્પોટ કરી વિડીયો પબ્લિક કર્યો હોય ત્યારે યુટ્યુબમાં. અને આ લોકો ચેક કરે છે શું કરે છે. અરે હાલ પૈસા ગણતો તો બોલો. 20-20ની નોટો હતી. કેટલી હતી? 20-30ની હતી? વધારે હતી? 20-20 ગઈ જો અત્યારમાં પૈસા ગણવાનું ચાલે કરી. હા 60 રૂપિયા હતા અને તું 60 રૂપિયા ગણતો હતો. ગલ્લામાં નાખવાનું પાકેટ હતા. પાકેટ જબર રાખી હતી તો મોટું દહીં. આ તો પાન મસાલાનું પાકેટ છે મારું, પણ પેન તોડી નથી. ભૂલ્યા તોડી નવી ના ખાઈ દી કે નવી ના ખાવાના કરતા નવી પાકેટ નહીં લઈ લઉં. શું કેવું નહીં? આ તો એટીએમ લેવાનું પડશે. અત્યારે શું કામ કરવાનું? સાંજે આવું. તારે હજી ચિયાના સરખી કરવાનું પડ્યું. હા ને ટ્રેનિંગ આલે લગવાનું કરવાની. સર તો નહીં આવડતું? સર તો શીખવાડ. ચોમાહામ સરવા ચાલ છે. અરે રે જેટલી કુદે હારી. ઓકે ગાઈસ, તો ચલો મસ્ત નહીં નાખીશું નહીં અને જવાનું છે ગોમમાં પોમે. અને ઊંઘ આવતી હતી પણ નિકુલિયાને ઊંઘવા જ ના દેતો બોલો. પેલા હા પડી ઊંઘતો તો પણ હે ને નિકુલિયા ઊંઘવા ના દેતો. ગાઈસ અહીંયાની આંખ જગાઈ જવો ખાલી. હા નિકુલે જગાડે મને કે પ્યાસો પાવે એમ કરીને જગાડી દીધો. ને કમાન ઊંઘ આવતી હતી. હું કેવો 11 વાગે તો અત્યારે ઉઠોત 1 વાગતાનો 2 વાગતાનો ઉઠોત. પણ હું પણ ના આવી ને કશું નહીં. હવે હું નહીં. હવે તો ઊંઘ જતી રહી ને આવ્યા પછી તો. પણ હવે ને કોમે જવાનું છે. અને આની પાછળ કાળી છે ગાઈસ, તમને કાળી દેખાડું. જતી રહી. અહીંયા ચા મેળવાનું ચાલુ છે. સાચો શાંતિજી અત્યારમાં ચા મેળ. આજ તો 2 જણા જ કરે છે યાર. આજે બચારીને કોઈ કરે ના લઈ ગયું, કોઈ લઈ ના જ્યું નહીં. તોડ નાખે ને પેલી કાફેરી બોલો ઠેલીએ ને બધું બનાવેલું હોય ને તો કાપી નાખી. કાળી નુકસાન કરેલી બોલો કઈશ. કાળી ને મગજ નહીં ને કાળી માર નહીં, મારે નહીં. કેમ તારે નહીં મારે નહીં, બસ આપણે 2 એક જેવા. ગાઈસ હવે પાણી પીને જઈએ ગામમાં. આજ તો ગાડી શીખવાની છે. હા પેલા આપણે 2 જણ આવીએ ને વિડીયો ઉતારવાનો રહી જાય. તો ગાઈસ છે ને રાજુ ગાડી શીખે રહ્યો અને બેસી ગયો. જવા દેજે. તો રાજુ ગાડી ચાલુ કર્યો. અમે જઈએ છે ચોણસમાં બડો હે ને. રાજુ શીખવાડા ડ્રાઈવર આવું કરે. જો રેસ આવી ગયો ને ફૂલ. તો અત્યારે અમારા શ્રીફળ ઉતારવા જવાનું છે. કોઈ મજા રહેતું નહીં. જો પકડીને દેવું પડે. ફીટ વસ્કો આવે. પહેલી વાર ચલવેરો ને તો વસ્કો બનાવે એટલે થોડું ફીટ પકડીને બેસવાનું, ઊભું રહેવાનું ફીટ પકડીને. અને અમારે વધારે કોઈ હતું નહીં તો છે ને થોડા બનાવીને અત્યારે હવે ચોણોમાં જઈએ શ્રીફળ ઉતારવા. તો અડધા સુધી આવ્યા અત્યારે આટલા સુધી. અને આટલે એને રાજુ ગાડી શીખવા આપી છે. 2 સાઈડો પડી વધારે એટલે શીખવા આપી. તો ગાઈસ પાણી ભરવા આવ્યા છીએ. અહીંયા છે ધર્મોડા. અને ગાઈસ છે ને અત્યારે હજી ચોકન જવાનું બ્રાહ્મણવાળા. તો ફેરથી છે ને ગાડી હાંકવા મળવાની છે. ફેરથી શીખવાની. ચોણસમાંથી થોડા જિલ્લાથી થોડા આગળ ત્યાં નહીં કમ્પ્લીટ આમાં કાઢે ને અને થોડું લઈ લીધી.
બંધ કરજો પોણી અને ગાઈસ હજુ બ્રાહ્મણવાળા હા ઈકણ એ તો ધર્મોડા ફર્યા પણ ઈકણ તો નાળિયો નહીં ઉતાર્યા. હવે જઈએ છીએ બ્રાહ્મણવાળા ઈકણ જોઈએ ઉતારવાનું થાય તો. અને રાજુ ગાડી આકે રહ્યો શીખશે રાજુ. વાસ્કા આવે ગાડી વાસ્કા તો આવતા રહે. તને જે મજા આવી મજા તો પહેલી વાર જ હતી. ચાલી આંખોમાં સારી હાચી ગાઈસ. વાસ્કો એક પણ વાસ્કો વધારે નહીં આવે, ખાલી રેસ થોડો વધે તો હોય તો નોર્મલ જ કે પહેલી વાર બેસે સ્ટાર્ટિંગમાં બેઠો સ્ટાર્ટિંગમાં બેઠો એટલે જ ને. તો હજુ જઈએ તો અખણ આગળ ગાડી પડી. હવે ફરી મારે પાછળ બેવાનું થાય નહીં કોઈ. આ એક કોથળો ઉતાર્યો અત્યારે તો અખણ આ ગામમાં બ્રાહ્મણવાળા ગાઈસ અમે પહેલી વાર શ્રીફળના કામમાં આવ્યા છીએ. હું ને રાજુ 2 જણા. આમ તો આવતા નહીં, આજ શ્રીફળના કામમાં આવ્યા. સ્પેશિયલ ગાડી શીખવા રાજુ હતી જ ને એટલે કોમ હતું નહીં. અમારે ખાલી થોડા બનાવવાના હતા તો થોડું કોમ પતાવી અને ફરવા ખાલી આવ્યા છીએ. તો આ રીતે પાછળ બ્રાહ્મણવાળા શ્રીફળ કેટલા પડ્યા જુઓ ખાલી. અમારા પગમ પણ એટલા પડ્યા. આ બધા રહ્યો ને હાઈટના કટા હોય અને આમાં છે 130નો. અને આ જો ખાલી અને 2 વખત આંકવા મળી ગાડી. હા ડ્રાઈવર થઈ ગયો હવે બઢિયા આખી ભાઈ. હજુ આખો ડ્રાઈવર ચા બને ડ્રાઈવર જ ક્યાં કહેવાય. હા બોલો થોડી આવતો શીખ્યા થોડું હજુ તો વાર કમ બેક કરી દેવાનું ડાયરેક્ટ ગાડીમાં. ના ગાઈસ કોમ જોઈ લો બ્રાહ્મણવાળા. હવે તો ગાઈસ હવે હજુ તો કઈ જવાનું ઘરે જોઈએ હજુ નક્કી નહીં. હવે ચોક ઉતારવાનું થાય તો જવાનું ને પછી ડાયરેક્ટ ઘરે. અને આજ મજા આવી ગયું કેવું. હવે અમે વધારે કામ કર્યું નહીં. અમે ચેલા 3 બનાવ્યા હતા રાજુએ. એ બનાવીને થોડા કટકા ખાલી કર્યા હતા. ખાલી કરીને નીકળી ગયા ગાડી. ગાઈસ આ દેખા ને લેબડો એની પાછળ મોટું તળાવ. મેં ખાલી ગાડીમાં આવતા જોયું હતું, નજીક નહીં જાય.